તો આદિજાતિ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવા મુદ્દે સરકારે સ્પષ્ટતા કરી। કોલેજની ગરબડીના કારણે શિષ્યવૃત્તિ બંધ કરાયાનો ઋષિકેશ પટેલે દાવો કર્યો અને કહ્યું કે કેન્દ્રીયકૃત સિસ્ટમથી બેઠકો ભર્યા બાદ બાકી બેઠક કોલેજ ભરતી હતી। મેનેજમેન્ટ કોટાથી ખાલી જગ્યાઓ ભરાતી, કોલેજ તરફથી ભરાતી બેઠકમાં ગરબડીની મળી હતી ફરિયાદોના આધારે શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લેવાયો। એ દેખાવો મેં આજે સવારે જ જોયું, ગઈકાલે પણ આપના માધ્યમો દ્વારા જાણવા મળ્યું, પરંતુ એ જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હતી એમાં જ્યારે કોલેજમાં વિદ્યાર્થી એડમિશન લે, અમારો એક વ્યવસ્થા છે, એ વ્યવસ્થા દ્વારા એ એડમિશનો આપવામાં આવે છે, પરંતુ ઘણી વખત એ એડમિશનો એસીપીસીના માધ્યમથી એટલે કે કેન્દ્રીયકૃત પ્રવેશ પદ્ધતિ દ્વારા જ્યારે એ એડમિશનો થઈ ગયા પછી જે સીટો ખાલી રહેતી હોય છે કોલેજ જાતે ભરતી હોય છે અને કોલેજ જાતે મેનેજમેન્ટ કોટામાં ફેરવીને સીટો ભરતી હોય એમાં આપણે આ શિષ્યવૃત્તિ બંધ કરી છે।